નથી પણ પૈસા તો ન હોય તો કરું. સો હેલો ગાઈઝ, વેલકમ બેક. સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલા તો ભાઈ તમારો ભાઈ અત્યારે ઉઠો બરાબર વાગ્યા છે 5 અને આજે છે સન્ડે, એટલે તમારો ભાઈ કઈ જીમ ગયો નથી તો ઘરની બહાર તો જાય બરાબર. તો અત્યારે ભાઈ એક દલ્લાનો ફોન આવ્યો મારા દોસ્તારનો, સીકે ભણેલિયા, જે આપણે એરે છે દુશ્મનીમાં બરાબર. તો અત્યારે વાડીએ છે તો તમારો ભાઈ ત્યાં જાય છે બરાબર, કેમ કે 5 વાગી ગયા, હવે કંઈ કામ થાય એમ છે નહીં, વ્લોગિંગનું કામ આપણે પાછું ચાલુ કરી દીધું છે બરાબર. તો ભાઈ એને ખાલી મેં કોલ કર્યો ને કે હું આવું ભાઈ, તો એ ડાયરેક્ટ એને મોજમાં આવી ગયો. કદાચ એને પણ અંદરથી ફિલિંગ આવી, મને આવી, કેમ કે ભાઈ આજે નૈનીન તો 7 થી 5 દિવસ ત્યાં મળ્યા નથી. તો ચાલો ત્યાંથી જોઈ શું કરે છે એ. આમ જોવો તમે, આ દે છે પાણી બરાબર. એમને કોઈ આમ કે આને એમની આમ નહીં કોઈ જઈલા એમ કે આને કઈ દુઃખ છે, આમ તમે જો ખાલી લાઈફ જોવો ખાલી. કલ્લા રે કે રબ ના પ્યાર હો ગયા, કલ્લા રે કે રબ ના પ્યાર હો ગયા ભાઈ. એકલા રે ભગવાન થી પ્રેમ થઈ ગયો. હા બરોબર છે. સીમાભાઈ ચીમ્માએ ચીમ્મા આમ જોવો તમે એની લાઈફસ્ટાઈલ જો, પાણી તમે હાલે ચકાચક. આમ જો મોટર વાલે જો અહીંયાથી પાણી આવે છે અને આમથી પાણી આવે છે, તમે જોવો ખાલી એમ જોયું લાઈફસ્ટાઈલ. બીજી કઈ વાત આમ જઈલાને કહી દે, જઈલા તું દુખી છો ને કે ચાર માણા તને જ કહે. મને કોઈ નહીં કે હું આ બેઠો. હા જા બેઠો. આમ જોવો માંડવી ચકાચક બનાવી છે. કેટલા ટાઈમ થી ભેગા નતા થયા કા? હા તાજો ભાઈ ટાઈમ ઘણો થઈ ગયો, પણ આપણે ફ્રી હોવા એમને પૈસા માંગતા હોય એટલે નો ભેગા થાય ને. પૈસા માંગતા હોય ને એટલે હારા માણસ નો ભેગા થાય, સમજાઈ ગયું? ગરીબાઈ પૂગી ગઈ છે. હા એમ એવું છે 5,000 તમારો ભાઈ માંગે છે બરાબર, એટલે કઈ ફોન આવતો નથી અને ના પાડી દે ભાઈ નવરો નથી, આમ નથી ભાઈ, હું નહીં માંગુ તારી પાસે પૈસા ભાઈ. ભૂલી જાને હું 5,000 માં તું. અરે કલેજા તારા માટે બધું ભૂલી જાય. 5,000 હું કદાચ 50,000 હોય તો શું થઈ ગયું? છે જ નહીં પણ ના હું લઈ વાસ આ ભાગ જો મારો ભાઈબંધ લઈવો જો ઈ ખાવા બબલા ખબર જ છે આજ મમરા ખાય બાલાજી. ઈ મમરા ખાતા કઈ મમરા ભરાઈ ગયા ઈ જ ખબર ન પડી આપને. પેલા નાના હતા ને તે મમરા ખાતા, અત્યારે હે ને પેલા નાના હતા તે ધોરા મમરા ખાતા, અત્યારે બાલાજી ના ખાઈશ, પણ કઈ મમરા ભરાઈ ગયા ને કઈ ખબર ન પડી એમ. કલ્લા રે કે રબ ના પ્યાર હો ગયા. હાલો નાસ્તા પાણી કરી લીધા. નાસ્તા પાણી બાઇટિંગ લઈ લ્યો. પૈસા નથી. એય ભાઈ પેલા કહું છું હું તને કહું ભાઈ પેલા મારી પાસે પૈસા નથી. મારી પાસે નથી તો કઈ એમના જેતપુર જવાય કોણ જ જાવ પૈ કાઈ છે નહીં ભાઈ, પૈસા તો લઈને આવે ને કે ભાઈ જડી દીએ એટલે આવા લુખા જિંદગીમાં આવ્યા છે નકરા. જવાબ નથી તો નથી લે. તો ભાઈ મારે કઈ આવું નથી કે તો કાઈ નહીં. હા હું તા ભાઈ ગયો કાઈ નહીં આવું થઈ ગયું પણ એલા નથી પણ પૈસા તો ન હોય તો કરું. માલ લેવો આને કઈ દે. અરે એને કઈ હાલો લઈ હાલો. નહીં પેલા સોફટ પાડો. હું દઈ દે કેટલા બધા માગું છી દે છે ના કા તારો બાપ કાલ 500 ના દીધા મેં. બે ના બેઠો રે એમને ઓલા તે દી જેતપુર ગયા તો એ 500 કેમ તો દીધા? વરી ગયા. થઈ ગયું હું ત્યાં તો હું દાંત કહેશે લઈ દો. પૈસા લાય એ બાકાજી દે પૈસા દે. ત્યાં દઈ દઈ લે પણ મારા ભાગના જેટલા પૈસા કાઈ તો તું દે તારા હાલે. કાઈ આ હું કાઈ મફત આલે? હા નાખો પૈસા દિયો હાલો. તું બોલ માં 200 ની હે તારો બાપ. તો 200 લાય હું હોદો એમ કાઈ થોડું હાલે પણ લાવ સાચું. બે હોર થઈ જાય ને પેલા દે ભાઈ, એ કઈ થે દે દેવો માં આ તો દે ઓય પૈસા નતો કાઢ આઈ કાઢા ગઈ સકો લે ક્યો હાલે તો ભાઈ પ્લાનિંગ માં થોડોક ચેન્જ થઈ ગયો છે બરાબર. તો અત્યારે જઈશી તણી દલ્લા જેતપુરમાં બરોબર, કેમ કે ભાઈ આજે કેટલા ટાઈમ પછી અમે જઈશી, કેમ કે વ્લોગિંગ માટે કાંઈ હમણાં ટાઈમ હતો નહીં.
ચાલુ છે ચાલુ રહી હું ગાડી ચાલુ રાખ આયા કઈ વાત એમની જિંદગીમાં કઈ નથી જેતપુરમાં તેમ લાગે અમેરિકા વાટા મારી એમાં આ પેલા ભાઈને તેમ જ લાગે ખવ દુબઈમાં વાટા મારી ભલે કે આવ્યા નો હે સો હેલો ગાઈઝ વેલકમ બેક સ્વાગત છે તમારું બધાનું મારા બીજા દિવસમાં. તો સૌથી પહેલા તો ભાઈ ગુડ મોર્નિંગ. તો ભાઈ તમારો ભાઈ અત્યારમાં પૂરમાં જાય છે વાડીએ બરાબર આજના દિવસમાં, કેમ કે વાહે આપણું સાધન પડ્યું જ છે, જોઈ લો તમે ચકાચક બરાબર. તો આજે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ, અને ભાઈ આજે આપણે કંઈક હાથી બાતી હાંકીશું. પપ્પાનો ફોન આવી ગયો તો કે બેટા આવી જા. પપ્પાનો ફોન આવી જાય એટલે કાંઈ આપણે આડાહરું કરવાનું નહીં, એટલે રહી જ જવાનું. કદાચ વરસાદ હોય તો ભલે, ન હોય તો ભલે, પણ આપણે ટ્રેક્ટર રાખવાનું છે બરોબર. તો ચાલો નીકળી ધીમે ધીમે, તમને અહીંયા બધું બતાવું લાઈફસ્ટાઈલ આપણી. તો ભાઈ આપણે આવી ગયા વાડીએ બરાબર. આપણી શેઠની વાડી છે બરાબર. અહીં ચકાચક આપણે છે ને આપણા કપામાં હમણાં તમને લોકોને બતાવું બરાબર. બાકી જો આ શેઠનો બગીચો એ તો તમને લોકોને ખબર જ છે. અને આ બેઠા આપણા બાપા શેમાં આંકવાનું છે? શેમાં પણ માંડવીમાં કપામાં. હાલો ભાઈ બાપાએ કહી દીધું બરાબર કે કપામાં હાથી હાંકવાનું છે. તો હાલો હાંકી દો, કેમ કે વરસાદ આવ્યો તો ગારો બારો તો હશે કે નહીં હોય? ગારો હશે હે? ગારો હશે મને એવું લાગે છે. હાલો ભાઈ બાપાએ કહી દીધું ગારો હશે ને તો પાછા વયા જાવ બરાબર. હાલો હું જાઉં ને હવે ડીઝલ ભરે છે બાપા. આમ તો કાંઈ નહીં કે, પણ મનમાં એમ કે ડીઝલ ભરે છે. તો ફાઇનલી ભાઈ છે ને આપણે ચક્કર મારી લીધી બરાબર ખેતરમાં. આપણે જે રાપ હાંકવાની હતી તો મને તો ખબર હતી, કેમ કે ભાઈ વરસાદ એટલો હતો ને કે ગારો જણાવશે. જો તમને લોકોને ખાલી બતાવું ચારીક તો પહેલા તો છે ને ગારો ચોટી ગયો આપણા ટ્રેક્ટરમાં, જોવો તમે. તો ભાઈ આપણે છે ને એક ઉથલ મારી, પણ છે ને ભાઈ આપણે કાંઈ મેળ આવ્યો નહીં, કેમ કે ભાઈ એ પછી હાથી ખોટું બગડીએ, ગારો વધી જાય અને કાંઈ હાથી જોઈએ એવું કામ કરે નહીં બરાબર. એટલે ભાઈ આપણે પાછા વહીવા બરાબર. કાંઈ વાંધો નહીં, ધક્કો થયો જિંદગીમાં, ધક્કાથી બીવાનું ન હોય પણ પ્રયાસ કરવાનો હોય બરાબર. આજે પ્રયાસ કર્યો ને કદાચ હાલી ગયું હોત મારું તો હું સક્સેસ થઈ જાત. તો ભાઈ એ બધી વાત છોડો બરાબર. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બરાબર. અને ભાઈ તમારો ભાઈ એકદમ છે વાડીએ બરાબર. તો તમને ભાઈ મહાદેવના દર્શન કરાવું. આપણા શેઠે ભોળાનાથ બેહરા છે એની વાડીમાં. તમે એકવાર ખાલી દર્શન કરીને તમે જોવો ભાઈ. તમે ખાલી જો તમને લોકોને બતાવું, જોવો તમે. તો ભાઈ આ છે ગેટ બરાબર. જા ગયા અને ભાઈ ડાયરેક્ટ ગેટમાંથી જ છે ને ત્યાં આપણે ડાયરેક્ટ જ ભોળાનાથ આવી જાય. જય ભોળાનાથ મહાદેવ. જુઓ તમે કેવા મસ્ત છે, સરસ મજાના. આમ જુઓ તમે, કાંઈ ન ઘટે. અને એમાં આજે તો સોમવાર. આમ જુઓ ખાલી અહીંયા દર્શન કરો ને તમને એમ લાગે કે નાના રિયલમાં ભોળાનાથ છે. તમે જોઈ લો. અને આજે પૂજા કોક આવેલું છે અહીંયા, બહુ સરસ મજાનું બનાવ્યું છે. તમે જુઓ ખાલી એકવાર, મસ્ત છે. એટલે આવું એક ભાઈ ઘણા માણસોને છે ને ડ્રીમ હોય. તો ભાઈ આવું છે ને ઘણા માણસોને ડ્રીમ હોય. મારે ખુદને ડ્રીમ છે કે જ્યારે મારી વાડીએ હું કંઈક અચીવમેન્ટ કરું, જ્યારે હું આગળ વધીશ ત્યારે ભાઈ એક વસ્તુ હું બનાવીશ. કદાચ આપણે જે શેઠે બનાવ્યું હોય તમને લોકોને ખબર જ છે બરાબર. તો આવી રીતે કંઈક હું અચીવ કરીશ કે હું જ્યારે સક્સેસ થઈ જાય કોઈ પણ વસ્તુમાં, કામ હું જે કરું છું એમાં બરાબર. તો ભાઈ મારું એક ડ્રીમ છે કે હું વાડી છે ને એવું ફાર્મ હાઉસ બનાવું બરાબર. કેમ કે હરેક ખેડૂત પુત્રના દીકરાને છે ને આવું ડ્રીમ હોય જ. કદાચ હું નહીં, કોઈ પણ ખેડૂતના દીકરા હોય ને આવું ડ્રીમ હોય કે આપણે એક ફાર્મ હાઉસ હોય વાડીએ,
દોસ્તી બધા બેઠા હોય, ઝાડવા બળવા મસ્ત વાવી, સ્વિમિંગ પુલ બરાબર, મંદિર, દોસ્તી બધા બેઠા હોય આમ ચકાચક. દોસ્તારો આપણે બોલાવે, આવો ભાઈ આજે ભજીયા બનાવવા, એટલે એક વસ્તુ અલગ છે, મજા આવે. કેમ કે ભાઈ આ વસ્તુનો પ્રેમ છે ને અમુક માણસોને જ મળે. કેમ કે બધા માણસો માનતા હોય પૈસા હોય તો જરૂર છે આ તે બરાબર, પણ ભાઈ ખાલી સારી વાડી હોય ને તમારી પાસે તોય પણ એ ને એ વસ્તુમાં ભાઈ તમને લોકોને મજા આવે. કેમ કે એ વસ્તુ તમને ફીલ કરાવે કે ના એ બહુ મજા આવે એમ. તમારો ભાઈ વાડીમાં એકલો છે બરાબર, અને તમે જોવો ભોળાનાથના મેં દર્શન કર્યા, એ જે વસ્તુ મને મજા આવી ને ભાઈ એમાં કાંઈ ન ઘટે એમ. કેમ કે એમ લાગે કે ના હવે જીવનમાં થોડું ઘણું આપણી પાસે આમ મજા આવી. બધી વસ્તુ જરૂરી નથી કે આપણી પાસે પૈસા હોવા જરૂરી છે, પણ તમે ખાલી એનું વાતાવરણ તમે જોવો, તમને લોકોને બતાવું, જોવો ખાલી. જો અહીં મેં દર્શન કર્યા સૌથી પહેલાં તો બરાબર મહાદેવના ભોલેનાથના, બાકી તમે જોવો કાંઈ ન ઘટે ભાઈ એમાં બરાબર. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બરાબર, અને ભાઈ તમારો ભાઈ એકદમ છે વાડીએ બરાબર, તો તમને ભાઈ મહાદેવના દર્શન કરાવું. આપણા શેઠે ભોળાનાથ બેહરા છે એની વાડીમાં, તમે એકવાર ખાલી દર્શન કરીને તમે જોવો ભાઈ, તમે ખાલી જો તમને લોકોને બતાવું છું ભાઈ. આ છે ગેટ બરાબર, ગયા અને ભાઈ ડાયરેક્ટ ગેટમાંથી જ છે ને ત્યાં આપણે ડાયરેક્ટ જ ભોળાનાથ આવી જાય. જય ભોલેનાથ મહાદેવ. જુઓ તમે કેવા મસ્ત છે, સરસ મજાના. આમ જુઓ તમે કાંઈ ન ઘટે, અને એમાં આજે તો સોમવાર. આમ જુઓ ખાલી અહીંયા દર્શન કરો ને તમને એમ લાગે કે ના રિયલમાં ભોળાનાથ છે, તમે જોઈ લો. અને આજે પૂજા કોક આવેલું છે અહીંયા, બહુ સરસ મજાનું બનાવ્યું છે, તમે જુઓ ખાલી એકવાર, મસ્ત છે. એટલે આવું એક ભાઈ ઘણા માણસોને છે ને ડ્રીમ હોય, તો ભાઈ આવું છે ને ઘણા માણસોને ડ્રીમ હોય. મારે ખુદને ડ્રીમ છે કે જ્યારે મારી વાડીએ હું કંઈક અચીવમેન્ટ કરું, જ્યારે હું આગળ વધીશ ત્યારે ભાઈ એક વસ્તુ હું બનાવીશ કદાચ. તો કેમ છો ગાઈસ? તો અત્યારે વાગ્યા છે ભાઈ 5 બરાબર, અને ભાઈ તમારો ભાઈ અત્યારે જાય છે જીમમાં. કેમ કે ભાઈ આપણે બધી જગ્યાએ છે ને ન જાય ને તો હાલે, પણ આપણું એક કામ એવું છે કે આખો દિવસમાં આપણે સતાવે છે, આપણે 2 કલાક હું કાઢવું, મને ભાઈ સુકૂન બુકૂન મળે, અંદરથી મજા આવે. તો તમારો ભાઈ જાય છે જીમમાં અત્યારે, અને અહીંયા આપણો એક દલ્લો દોસ્ત છે સુનિલ તેવર, તો તમિલનાડુવાળો, જે મારો ભાઈબંધ છે. તો આજે કંઈક મુલાકાત કરી, કેટલા ટાઈમથી આજે કંઈ બ્લોગમાં આપણે કંઈ નવીન લેવા નથી, તો આજે કંઈક નવીન લેવો બરાબર. તો અત્યારે નાઈ ધોઈને ઓકે થઈ ગયો. તમારો ભાઈ વાળ કપાવી નાખ્યા, તો થોડોક હવે મોઢું નાનું લાગવા માંડ્યું, કંઈ વાંધો નહીં, પણ ચલો હવે ત્યાં મળીશું ડાયરેક્ટ. આમ જો ભાઈ આ છે મારો હે ને ભાઈબંધ તમિલનાડુનો, મેં તમને કીધું હતું ને. તો કેમ હે ભાઈ, જાજા ટાઈમ પછી આપણે બ્લોગ લઈને આવ્યા હી, કોકની BMW લઈને. કોકના જોઈને આપણે વાર મારીએ ને. હા એમ. આ ભાઈ આપણી દોસ્તી છે ને લાંબો ટાઈમ હાલવાની છે. કેમ કે ભાઈ આપણે કાંઈ નક્કી કર્યું નતું, અમે જીમમાં ખાલી છે ને આંખની જ ઓળખાણ હતી, એટલે દોસ્તિયારીમાં ભાઈ એવું કાંઈ હોય નહીં. આ ભાઈ છે મારા તમિલનાડુના બરાબર. અમે જીમમાં ભાઈ જ્યારે આવવા માંડ્યા ને ધીમે ધીમે, ત્યારે અમે બે ભાઈ ને ભાઈ અમે ફૂલ અટેચ થવા માંડ્યા. એટલે દોસ્તિયારીમાં એવું કાંઈ ન હોય કે આ તે એક દિલની વાત છે ને ખાલી મળી જ આવી એટલે દોસ્તી પાકી, બરાબર ને ભાઈ? બરોબર. જ્યારે આપણું દિલ એમ કે આ મારો ભાઈબંધ છે, આની ઉપર વિશ્વાસ આવી જાય ને એકવાર ટ્રસ્ટ, એટલે એનું નામ ભાઈબંધ. રેડી બરોબર. જે વ્યક્તિ છે ને ભાઈ ઘરની વાત કરી દેતો હોય ને, ગમે એ વ્યક્તિનો સમજી લેવાનું કે દોસ્તી પાકી હોય તો જ ઘરની વાત કરે. કેમ કે આ દોસ્તીની ઘણા લોકોને કહેતા નિશાની, આ દોસ્તીની નિશાની છે, બરાબર ને ભાઈ? બરોબર, એમાં કઈ ઘટે જ નહીં. હા બસ એમ. હાલો આજ મારવાનું છે બેક, બરાબર? ખાલી બેક. હા, પાડી નાખો.